છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કુંડા નોલિયાબારી ફળિયામાં કાચા રસ્તાના અભાવે ગ્રામજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। પશુ ચરાવવા ગયેલી એક મહિલાને સાપ કરડતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ પહોંચાડવાની જરૂર પડી હતી, પરંતુ રસ્તો ન હોવાથી વરસાદી વાતાવરણ વચ્ચે ગ્રામજનોએ મહિલાને સ્ટ્રેચર પર ઉંચકીને અંદાજે 3 કિલોમીટર સુધી જીવના જોખમે લઈ જઈ 108 એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવી પડી હતી। ગ્રામજનોના જણાવ્યા મુજબ આ રસ્તાને સરકારની મંજૂરી મળી ચૂકી છે, પરંતુ વહીવટી પ્રક્રિયા પૂર્ણ ન થતાં કામ શરૂ થઈ શક્યું નથી। પાકા રસ્તાના અભાવે સ્થાનિકોમાં ભારે રોષ અને અસંતોષ જોવા મળી રહ્યો છે। 108 સુધી પહોંચાડવામાં આવ્યા હતા। અમારો નડિયાબાર ફળિયાનો રસ્તો આઝાદીના વર્ષો વીતી ગયા છતાં પણ હજુ સુધી પાકો બન્યો નથી। આ સરકારશ્રીએ અમારો રસ્તો મંજૂર કર્યો છે, પણ ક્યારે બનાવશે તે હજુ કોઈને જાણ નથી। પૂછવા જઈએ છે ત્યારે જવાબ મળતો નથી। ત્યારે આવી અમારી સાથે અવારનવાર કેટલીક ઘટના